સુરેખ પથ પર ગતિ. મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્શન. વિશ્વમાં બધી જ બાબતો માટે ગતિ સામાન્ય છે. જેમ કે આપણે ચાલીએ, દોડીએ અને સાયકલ ચલાવીએ. જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે પણ આપણા ફેફસામાં અંદર અને બહાર જતી હવા તથા ધમની અને શીરામાં વહેતું લોહી. આપણે વૃક્ષ પરથી નીચે પડતા પાંદડા અને બંધમાંથી નીચે વહેતું પાણી જોઈએ છીએ. વાહનો અને વિમાનો લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. પૃથ્વી 24 કલાકમાં એકવાર ભ્રમણ કરે છે અને વર્ષમાં એક વખત સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. પદાર્થની સુરેખ રેખા પર થતી ગતિ સુરેખ ગતિ એટલે કે રેક્ટિલિનિયર મોશન તરીકે જાણીતી છે. ગતિ કરતા પદાર્થને બિંદુવત પદાર્થ એટલે કે કણ ગણીશું. જ્યાં સુધી પદાર્થનું પરિમાણ માફકસર સમયગાળામાં તેણે કાપેલ અંતરની સરખામણીમાં ખૂબ નાનું હોય ત્યાં સુધી આવું સન્નિકટ નિરૂપણ માન્ય થશે. વાસ્તવિક જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓમાં પદાર્થોના પરિમાણને અવગણી શકાય છે અને વધારે ત્રુટિ વગર તેને બિંદુવત પદાર્થ ગણી શકાય છે. શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર તેની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. પોઝિશન, પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. પદાર્થનું સ્થાન નક્કી કરવા આપણને એક સંદર્ભ બિંદુ અને અક્ષોના સમૂહનો ઉપયોગ કરવાની જરૂર પડશે. અનુકૂળતા માટે 3 પરસ્પર લંબ અક્ષો જેવી કે એક્સ, વાય અને ઝેડ અક્ષો ધરાવતી લંબ યામાક્ષ એટલે કે રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ પ્રણાલી પસંદ કરીશું. આ ત્રણેય અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ O કહે છે, જેને સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય. કોઈપણ પદાર્થના યામો એક્સ, વાય, ઝેડ આ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે તેનું સ્થાન દર્શાવે છે. સમયના માપન માટે આ તંત્રમાં એક ઘડિયાળ મૂકવામાં આવે તો ઘડિયાળ સહિત આ તંત્રને નિર્દેશ ફ્રેમ એટલે કે ફ્રેમ ઓફ રેફરન્સ કહે છે. કોઈપણ પદાર્થના એક કે તેથી વધુ યામો સમય સાથે બદલાતા હોય તો આપણે કહી શકીએ કે પદાર્થ ગતિમાં છે. અન્યથા પદાર્થ આ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. કોઈ નિર્દેશ ફ્રેમમાં અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે એક પારિમાણિક ગતિના વર્ણન માટે આપણને એક જ અક્ષની જરૂર પડે છે. ત્રિપારિમાણિક ગતિના વર્ણન માટે આપણને 2 અથવા 3 અક્ષોના સમૂહની જરૂર પડે. કોઈ ઘટનાના વર્ણનનો આધાર વર્ણન માટે પસંદ કરેલ નિર્દેશ ફ્રેમ પર છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કહો કે કાર સડક પર દોડી રહી છે ત્યારે કારની ગતિનું વર્ણન તમારી સાથે અથવા જમીન એટલે કે ગ્રાઉન્ડ સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમના સંદર્ભે કરો છો. પરંતુ કારમાં બેઠેલ વ્યક્તિ સાથે સંકળાયેલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે કાર સ્થિર છે તેમ કહેવાય. સુરેખ રેખા પર થતી ગતિના વર્ણન માટે આપણે એક અક્ષ એવી પસંદ કરીશું, ધારો કે એક્સ અક્ષ, કે જે પદાર્થના ગતિમાર્ગ પર સંપાત થતી હોય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરળતા ખાતર પસંદ કરેલ ઉગમ બિંદુ ઓની સાપેક્ષે પદાર્થનું સ્થાન નક્કી કરવામાં આવે છે. ઓની જમણી બાજુના સ્થાનો ધન અને ઓની ડાબી બાજુના સ્થાનોને ઋણ લેવામાં આવે છે. આ સંજ્ઞા પ્રણાલી અનુસાર આકૃતિમાં બિંદુ P અને Qના સ્થાન યામો અનુક્રમે +360 મીટર અને +240 મીટર છે. આ જ રીતે બિંદુ Rનો સ્થાનયામ -120 મીટર છે. પથ લંબાઈ, પાથ લેન્થ. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે તેમ સ્વીકારો. આપણે એક્સ અક્ષની પસંદગી એવી કરીએ કે તે કારના ગતિમાર્ગ ઉપર સંપાત થાય અને કારની ગતિની શરૂઆત કરે છે. તે બિંદુએ એક્સ અક્ષનું ઉગમ બિંદુ હોય એટલે કે t0 સમયે કાર x0 પાસે હતી. ધારો કે જુદી જુદી ક્ષણે P, Q અને R બિંદુઓ કારનું સ્થાન દર્શાવે છે. કારના 2 કિસ્સા વિચારો. પ્રથમ કિસ્સામાં
કાર O થી P સુધી ગતિ કરે છે તો કાર વડે કપાયેલ અંતર OP ઇઝ ઇક્વલ ટુ +360 મીટર. આ અંતરને કાર વડે કપાયેલ પથ લંબાઈ કહે છે. બીજા કિસ્સામાં કાર પહેલાં O થી P સુધી ગતિ કરે છે અને પછી P થી Q સુધી પરત આવે છે. ગતિના આ કિસ્સામાં કાર વડે કપાયેલ પથ લંબાઈ OP પ્લસ PQ ઇઝ ઇક્વલ ટુ +360 મીટર +120 મીટર ઇઝ ઇક્વલ ટુ +480 મીટર. પથ લંબાઈ અદિશ રાશિ છે, એટલે કે તેને માત્ર માન હોય છે જ્યારે દિશા હોતી નથી. સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ. ધારો કે T1 અને T2 સમયે એક પદાર્થના સ્થાનો x1 અને x2 છે, તો ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 જેટલા સમયમાં તેનું સ્થાનાંતર ડેલ્ટા x વડે દર્શાવાય, જે અંતિમ અને પ્રારંભિક સ્થાનનો તફાવત આપે છે. ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. રાશિમાં થતા ફેરફારને ગ્રીક અક્ષર ડેલ્ટા વડે દર્શાવાય છે. જો x2 ઇઝ ગ્રેટર ધેન x1 તો ડેલ્ટા x ધન થાય, અને જો x2 ઇઝ લેસ ધેન x1 તો ડેલ્ટા x ઋણ થાય. સ્થાનાંતરને માન અને દિશા બંને હોય છે. આવી રાશિઓને સદિશો વડે રજૂ કરાય છે. એક પારિમાણિક ગતિમાં માત્ર બે જ દિશા હોય છે, આગળ તરફ અને પાછળ તરફ, ઉપર તરફ અને નીચે તરફ, કે જ્યાં પદાર્થ ગતિ કરી શકે, અને આ બંને દિશાઓને સહેલાઈથી પ્લસ અને માઇનસ સંજ્ઞાઓ વડે દર્શાવી શકાય છે. ઉદાહરણ તરીકે કાર O થી P સુધી ગતિ કરે છે ત્યારે તેનું સ્થાનાંતર ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ +360 મીટર -0 મીટર ઇઝ ઇક્વલ ટુ +360 મીટર. અહીં સ્થાનાંતરનું માન 360 મીટર અને દિશા ધન x દિશામાં છે, જે પ્લસ સંજ્ઞા વડે દર્શાવી છે. આ જ રીતે કારનું P થી Q સ્થાનાંતર 240 મીટર -360 મીટર ઇઝ ઇક્વલ ટુ -120 મીટર. અહીં ઋણ નિશાની સ્થાનાંતરની દિશા સૂચવે છે. આમ પદાર્થોની એક પારિમાણિક ગતિની ચર્ચામાં સદિશ સંકેતોના ઉપયોગની જરૂરિયાત નથી. સ્થાનાંતરનું માન ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે અને ન પણ હોય. ઉદાહરણ તરીકે કારની O થી P ગતિ માટે પથ લંબાઈ +360 મીટર અને સ્થાનાંતર +360 મીટર છે. આ કિસ્સામાં સ્થાનાંતરનું માન 360 મીટર અને પથ લંબાઈ 360 મીટર સરખી છે. કાર O થી P સુધી જઈ અને Q પર પરત આવે તેવી ગતિ વિચારો. આ કિસ્સામાં પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ +360 મીટર +120 મીટર ઇઝ ઇક્વલ ટુ +480 મીટર, પરંતુ સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ +240 મીટર -0 મીટર ઇઝ ઇક્વલ ટુ +240 મીટર. આમ સ્થાનાંતરનું માન 240 મીટર, પથ લંબાઈ 480 મીટર જેટલી સરખી નથી. સ્થાનાંતરનું માન ગતિની કોઈ વર્તણૂક માટે શૂન્ય હોઈ શકે છે, પરંતુ તદ અનુરૂપ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. ઉદાહરણ તરીકે જો કાર O થી ગતિ શરૂ કરીને P પર જાય છે અને પછી O પાસે પરત આવે તો અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન સાથે સંપાત થાય છે અને સ્થાનાંતર શૂન્ય થાય. આમ છતાં મુસાફરીની પથ લંબાઈ OP પ્લસ PO ઇઝ ઇક્વલ ટુ +360 મીટર +360 મીટર ઇઝ ઇક્વલ ટુ 720 મીટર થાય છે. પદાર્થની ગતિને સ્થાન સમય આલેખ દ્વારા દર્શાવી શકાય છે. સુરેખરેખા પર થતી ગતિને x અક્ષ પર લેવામાં આવે તો સમય સાથે માત્ર x યામ બદલાય અને આપણને x વિરુદ્ધ t આલેખ મળે. ધારો કે પ્રથમ સાદો કિસ્સો વિચારીએ કે જેમાં પદાર્થ સ્થિર હોય. ઉદાહરણ તરીકે કાર x ઇઝ ઇક્વલ ટુ 40 મીટર પાસે સ્થિર ઊભી છે. આ કિસ્સામાં સ્થાન સમય x વિરુદ્ધ t આલેખ આકૃતિ A માં દર્શાવ્યા મુજબ સમયની અક્ષને સમાંતર હોય છે. જો સુરેખ રેખા પર ગતિ કરતો કોઈ એક પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તેની ગતિ સુરેખ રેખા પરની નિયમિત ગતિ એટલે કે યુનિફોર્મ મોશન કહેવાય.
આકૃતિ બી આવી ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમય આલેખ દર્શાવે છે. હવે આપણે એ કારની ગતિનો વિચાર કરીશું જે ઉગમ બિંદુ O થી t=0 સેકન્ડ સમયે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તેની ઝડપ t=10 સેકન્ડ સુધી વધે છે. ત્યારબાદ નિયમિત ઝડપથી t=18 સેકન્ડ સુધી ગતિ કરે છે. પછી બ્રેક લગાડતા કાર t=20 સેકન્ડ પછી x=296 મીટર અંતરે સ્થિર થાય છે. આ કિસ્સા માટે સ્થાન વિરુદ્ધ સમય એટલે કે x વિરુદ્ધ t આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, એવરેજ વેલોસિટી એન્ડ એવરેજ સ્પીડ. સ્થાનમાં થતા ફેરફાર અથવા સ્થાનાંતર ડેલ્ટા એક્સ અને તે માટે લાગતા સમયગાળા ડેલ્ટા ટીના ગુણોત્તર એટલે કે ભાગાકારને સરેરાશ વેગ કહે છે. v bar x2 - x1 upon t2 - t1 ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી. સમીકરણ નંબર 1, જ્યાં x2 અને x1 પદાર્થના અનુક્રમે t2 અને t1 સમયે સ્થાનો છે. અહીં વેગ પર દર્શાવેલ બારની નિશાની પ્રમાણિત સંજ્ઞા છે જેનો ઉપયોગ સરેરાશ રાશિ દર્શાવવા થાય છે. વેગનો SI એકમ મીટર પર સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ છે. જો કે ઘણા રોજિંદા ઉપયોગોમાં કિલોમીટર અવર ઇન્વર્સ વપરાય છે. સરેરાશ વેગ પણ સ્થાનાંતરની માફક સદિશ રાશિ છે. સુરેખ રેખા પરની ગતિમાં સદિશની દિશા નિર્દેશન માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાઓની કાળજી રાખવી જોઈએ. ધારો કે કારની ગતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. x વિરુદ્ધ t આલેખમાં t=0 સેકન્ડ અને t=8 સેકન્ડ વચ્ચેનો ભાગ વિવર્ધિત કરીને આકૃતિમાં દર્શાવેલ છે. આલેખ પરથી સ્પષ્ટ છે કે t=5 સેકન્ડ અને t=7 સેકન્ડ વચ્ચેના સમયમાં સરેરાશ વેગ v bar x2 - x1 upon t2 - t1 27.4 10.0 upon 7 - 5 8.7 મીટર સેકન્ડ ઇન્વર્સ. ભૌમિતિક રીતે આ મૂલ્ય આકૃતિમાં દર્શાવેલ પ્રારંભિક સ્થાન P1 અને અંતિમ સ્થાન P2 ને જોડતી સીધી રેખા P1 P2ના ઢાળ જેટલું છે. સરેરાશ વેગ ધન કે ઋણ હશે તેનો આધાર સ્થાનાંતરની સંજ્ઞા પર રહેલો છે. જો સ્થાનાંતર શૂન્ય હોય તો તે પણ શૂન્ય હોય. પદાર્થની ગતિ માટે આકૃતિમાં x વિરુદ્ધ t આલેખો દર્શાવેલ છે જેમાં ધન વેગથી ગતિ કરતા પદાર્થ માટે a, ઋણ વેગ માટે b અને સ્થિર પદાર્થ માટે c. સરેરાશ વેગને ઉપર મુજબ વ્યાખ્યાયિત કરવા માટે પદાર્થનો માત્ર સ્થાનાંતર આવશ્યક છે. સ્થાનાંતરનું માન મૂળ પથલંબાઈ કરતાં જુદું હોઈ શકે છે. પદાર્થના સમગ્ર ગતિપથ પર ગતિનો દર દર્શાવવા આપણે સરેરાશ ઝડપ નામની બીજી રાશિ રજૂ કરીશું. પદાર્થની મુસાફરીની અવધિમાં કપાયેલ કુલ પથલંબાઈ અને તે માટે લાગતા સમયગાળાના ભાગાકાર એટલે કે ગુણોત્તરને સરેરાશ ઝડપ વડે વ્યાખ્યાયિત કરાય છે. સરેરાશ ઝડપ કુલ પથલંબાઈ ડિવાઇડેડ બાય કુલ સમયગાળો. સમીકરણ નંબર 2, સરેરાશ ઝડપને પણ તે જ એકમ હોય જે વેગનો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ છે, પરંતુ તે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે તે દર્શાવતું નથી. આમ સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે. તેનાથી વિરુદ્ધ સરેરાશ વેગ કે જે ધન અથવા ઋણ હોઈ શકે. જો પદાર્થની ગતિ સુરેખ રેખા પર અને એક જ દિશામાં થતી હોય તો સ્થાનાંતરનું માન કુલ પથલંબાઈ જેટલું હોય. આવા કિસ્સામાં સરેરાશ વેગનું માન સરેરાશ ઝડપ જેટલું હોય છે. આ વાત હંમેશા સાચી નથી, જે તમે નીચે આપેલ ઉદાહરણ 1માં જોઈ શકશો. ઉદાહરણ 1, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે જેમ કે આકૃતિમાં OP. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે. A કાર O થી P જાય ત્યારે અને B O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે? ઉકેલ: A સરેરાશ વેગ
સ્થાનાંતર ડિવાઇડેડ બાય સમયગાળો. વી બાર ઇઝ ઇક્વલ ટુ પ્લસ 360 મીટર ડિવાઇડેડ બાય 18 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 20 મીટર પર સેકન્ડ. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ડિવાઇડેડ બાય સમયગાળો ઇઝ ઇક્વલ ટુ 360 મીટર ડિવાઇડેડ બાય 80 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. આમ આ કિસ્સામાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના માન સરખા છે. બી. આ કિસ્સામાં સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ડિવાઇડેડ બાય સમયગાળો ઇઝ ઇક્વલ ટુ પ્લસ 240 મીટર ડિવાઇડેડ બાય 80 પ્લસ 6.0 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ડિવાઇડેડ બાય સમયગાળો ઇઝ ઇક્વલ ટુ ઓપી પ્લસ પીક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 360 પ્લસ 120 મીટર ડિવાઇડેડ બાય 24 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. આમ આ કિસ્સામાં સરેરાશ ઝડપ સરેરાશ વેગના માન જેટલી સમાન નથી. તેનું કારણ એ છે કે ગતિ દરમિયાન દિશામાં ફેરફાર થાય છે. પરિણામ સ્વરૂપ પથ લંબાઈ સ્થાનાંતરના માન કરતાં વધારે છે, જે દર્શાવે છે કે સામાન્યતઃ ઝડપ વેગના માન કરતાં વધારે હોય છે. જો કાર O થી P ગતિ કરી અને O પર તેટલા જ સમયગાળામાં પરત ફરે તો સરેરાશ ઝડપ 20 મીટર પર સેકન્ડ થાય, પરંતુ સરેરાશ વેગ 0 થાય. તત્કાલીન વેગ અને ઝડપ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી એન્ડ સ્પીડ. સરેરાશ વેગ એ પદાર્થ આપેલ સમયગાળામાં કેટલી ઝડપી ગતિ કરે છે તેની માહિતી આપે છે, પરંતુ આ સમયગાળા દરમિયાનના જુદા જુદા તાત્ક્ષણિક સમયે કેટલી ઝડપે ગતિ કરે છે તે જાણી શકાતું નથી. આ માટે આપણે તાત્ક્ષણિક વેગ અથવા ટી ક્ષણે વેગ v વ્યાખ્યાયિત કરીશું. કોઈ ક્ષણે વેગને એટલે કે તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટીના લક્ષ વડે દર્શાવી શકાય છે. બીજા શબ્દોમાં v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી. સમીકરણ નંબર 3a ઇઝ ઇક્વલ ટુ dx અપન dt. સમીકરણ નંબર 3b જ્યાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 નો સંકેત તેની જમણી બાજુ રહેલી રાશિ પર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ના લક્ષમાં ક્રિયા દર્શાવે છે. સમીકરણ 3b માં જમણી બાજુ આવેલી રાશિને એક્સનો ટી સાપેક્ષે વિકલિત ગુણક કહે છે અને તેને dx અપન dt વડે દર્શાવ્યો છે. તે સમયને સાપેક્ષ તે ક્ષણે સ્થાનના ફેરફારનો દર છે. સમીકરણ 3a નો ઉપયોગ કરીને આપણે કોઈ ક્ષણે વેગનું મૂલ્ય આલેખીય રીતે અથવા સંખ્યાકીય એટલે કે સાંખ્યિક રીતે મેળવી શકીએ છીએ. ધારો કે આપણે આકૃતિમાં દર્શાવેલ ગતિમાન કારના બિંદુ P t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ માટે વેગનું મૂલ્ય આલેખીય રીતે મેળવવું છે, તો ગણતરીની સગવડતા ખાતર આકૃતિને અલગ સ્કેલ માપ પર આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડને કેન્દ્રમાં લઈને ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ લઈએ તો સરેરાશ વેગની વ્યાખ્યા મુજબ સુરેખ રેખા P1 P2 નો ઢાળ 3 સેકન્ડ અને 5 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. હવે આપણે ડેલ્ટા ટીનું મૂલ્ય 2 સેકન્ડથી ઘટાડી 1 સેકન્ડ કરીએ તો P1 P2 રેખા Q1 Q2 રેખા બને છે અને તેનો ઢાળ 3.5 સેકન્ડ અને 4.5 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. આમ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ના લક્ષમાં રેખા P1 P2 સ્થાન વિરુદ્ધ સમય વક્રના P બિંદુએ સ્પર્શક બને છે અને આ બિંદુના સ્પર્શકનો ઢાળ t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ માટે સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. જો કે આલેખની રીતે આ બધી પ્રક્રિયા દર્શાવવી કઠિન છે, પરંતુ વેગના મૂલ્ય માટે સંખ્યાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ તો સીમાંત પ્રક્રિયા એટલે કે લિમિટિંગ પ્રોસેસનો અર્થ સ્પષ્ટ થઈ જાય. આકૃતિમાં x ઇઝ ઇક્વલ ટુ 0.081 ટી ક્યુબ માટે આલેખ દર્શાવ્યો છે. કોષ્ટક t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ માટે dx અપન dtનું સીમાંત મૂલ્ય એટલે કે લિમિટિંગ વેલ્યુ. કોષ્ટકમાં ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટીના મૂલ્યો t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડને કેન્દ્રમાં રાખી ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ
1 સેકન્ડ, 0.5 સેકન્ડ, 0.1 સેકન્ડ અને 0.01 સેકન્ડ માટે દર્શાવેલ છે. બીજા અને ત્રીજા સ્તંભ એટલે કે કોલમમાં t1 ઇઝ ઇક્વલ ટુ t માઇનસ ડેલ્ટા ટી બાય 2 તથા t2 ઇઝ ઇક્વલ ટુ t પ્લસ ડેલ્ટા ટી બાય 2 અને ચોથા અને પાંચમા સ્તંભમાં xના તદ અનુરૂપ મૂલ્યો એટલે કે x t1 ઇઝ ઇક્વલ ટુ 0.08 t1 ક્યુબ તથા x t2 ઇઝ ઇક્વલ ટુ 0.08 t2 ક્યુબ દર્શાવેલ છે. છઠ્ઠા સ્તંભમાં તફાવત ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ t2 માઇનસ એક્સ t1 ની યાદી અને અંતિમ સ્તંભોમાં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા ટીનો ગુણોત્તર આપેલ છે કે જે પ્રથમ સ્તંભમાં દર્શાવેલ ડેલ્ટા ટીના મૂલ્યોને અનુરૂપ સરેરાશ વેગ દર્શાવે છે. કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે જેમ જેમ આપણે ડેલ્ટા ટીનું મૂલ્ય 2 સેકન્ડથી ઘટાડીને 0.01 સેકન્ડ કરીએ છીએ તેમ તેના સરેરાશ વેગનું મૂલ્ય સીમાંત મૂલ્ય એટલે કે લિમિટિંગ વેલ્યુ 3.84 થી વધુ નજીક આવતું જાય છે, જે t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ માટે વેગનું મૂલ્ય છે. એટલે કે t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ માટે dx અપન dt ના મૂલ્ય જેટલું જ છે. આવી જ રીતે આકૃતિ દર્શાવેલ ગતિ માટે પ્રત્યેક ક્ષણે આપણે કારનો વેગ શોધી શકીએ છીએ. આ કિસ્સા માટે સમય સાપેક્ષે મેળવેલ વેગમાં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. તાત્ક્ષણિક વેગ શોધવા માટે આલેખીય પદ્ધતિ દરેક વખતે સુવિધાજનક હોતી નથી. આ માટે આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કાળજીપૂર્વક દોરવો પડે અને ડેલ્ટા ટી ક્રમશઃ ઘટાડતા જઈને સરેરાશ વેગના મૂલ્યની ગણતરી કરવી જોઈએ. ઉદાહરણ 2. એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ટી સ્ક્વેર વડે દર્શાવ્યું છે, જ્યાં a ઇઝ ઇક્વલ ટુ 8.5 મીટર, b ઇઝ ઇક્વલ ટુ 2.5 મીટર સેકન્ડ સ્ક્વેર અને ટીનું માપન સેકન્ડમાં કરેલ છે. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે તેનો વેગ કેટલો હશે? 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? ઉકેલ. વિકલન કલનશાસ્ત્રની સંજ્ઞા મુજબ વેગ v ઇઝ ઇક્વલ ટુ dx અપન dt ઇઝ ઇક્વલ ટુ d અપન dt a પ્લસ બી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ bt ઇઝ ઇક્વલ ટુ 5t મીટર પર સેકન્ડ. જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ v ઇઝ ઇક્વલ ટુ 0 મીટર પર સેકન્ડ અને જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ v ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ 4 માઇનસ x ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 4 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 60b માઇનસ a માઇનસ 4b ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2.5 ઇઝ ઇક્વલ ટુ 15 મીટર પર સેકન્ડ. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે t ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ થી t ઇઝ ઇક્વલ ટુ 18 સેકન્ડ સમય દરમિયાન વેગ અચળ છે. t ઇઝ ઇક્વલ ટુ 18 સેકન્ડથી t ઇઝ ઇક્વલ ટુ 20 સેકન્ડ વચ્ચેના સમયમાં નિયમિત રીતે ઘટે છે અને t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડથી t ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ સમય દરમિયાન તે વધે છે. નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ સરેરાશ વેગ જેટલો હોય છે. તાત્ક્ષણિક ઝડપ અથવા ઝડપ ગતિમાન પદાર્થના વેગનું માન. ઉદાહરણ તરીકે પ્લસ 24.0 મીટર પર સેકન્ડ વેગ અને માઇનસ 24.0 મીટર પર સેકન્ડ વેગ બંને સાથે સંકળાયેલ ઝડપ 24.0 મીટર પર સેકન્ડ છે. સીમિત એટલે કે ફાઇનાઇટ સમયગાળા માટે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના માન જેટલી કે તેનાથી વધુ હોઈ શકે, પરંતુ કોઈપણ ક્ષણ માટે મેળવેલ તાત્ક્ષણિક ઝડપ તે જ ક્ષણ માટે તાત્ક્ષણિક વેગના માન જેટલી હોય છે. પ્રવેગ એસેલરેશન. સામાન્ય રીતે પદાર્થ ગતિમાં હોય તે દરમિયાન તેના વેગમાં ફેરફાર થતો હોય છે. ગેલિલિયોએ વિચાર્યું કે આ ફેરફારને અંતર સાપેક્ષે વેગના ફેરફારના દર તરીકે વર્ણવી શકાય, પરંતુ મુક્ત પતન પામતા અને ઢોળાવવાળી સપાટી પર ગતિ કરતા પદાર્થોની ગતિના અભ્યાસ દરમિયાન ગેલિલિયોએ એવું અનુમાન કર્યું કે બધા જ મુક્ત પતન પામતા પદાર્થોની ગતિ માટે વેગના ફેરફારનો દર
સમય સાથે અચળ રહે છે, જ્યારે બીજી તરફ અંતર સાપેક્ષે વેગમાં થતો ફેરફાર અચળ નથી, પરંતુ પતન પામતા પદાર્થનું અંતર વધે તેમ તે એટલે કે વેગનો ફેરફાર ઘટે છે. સમય સાપેક્ષે વેગમાં થતા ફેરફારનો દર પ્રવેગના ખ્યાલ તરફ દોરી જાય છે. વેગના ફેરફાર અને સમયગાળાના ભાગાકાર એટલે કે ગુણોત્તરને આપેલ સમયગાળા માટે સરેરાશ પ્રવેગ કહે છે. A બાર ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 ડિવાઇડેડ બાય T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V અપન ડેલ્ટા T. સમીકરણ નંબર 4, જ્યાં V2 અને V1 અનુક્રમે T2 અને T1 સમયે તાત્ક્ષણિક વેગ અથવા વેગ છે. પ્રવેગ એકમ સમયમાં વેગમાં થતો સરેરાશ ફેરફાર છે, જેનો SI એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો V2 T2 અને V1 T1 ને જોડતી સુરેખાનો ઢાળ સરેરાશ પ્રવેગ જેટલો હોય છે. સરેરાશ પ્રવેગ માટે આકૃતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. જુદા જુદા સમયગાળા 0 સેકન્ડ ટુ 10 સેકન્ડ, 10 સેકન્ડ ટુ 18 સેકન્ડ અને 18 સેકન્ડ ટુ 20 સેકન્ડ માટે પ્રવેગ 0 સેકન્ડ માઇનસ 10 સેકન્ડ A બાર ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ 0 મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય 10 માઇનસ 0 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 10 સેકન્ડ ટુ 80 સેકન્ડ A બાર ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ 24 મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય 80 માઇનસ 10 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 80 સેકન્ડ ટુ 20 સેકન્ડ A બાર ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 24 મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય 20 માઇનસ 18 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તાત્ક્ષણિક વેગની માફક જ તાત્ક્ષણિક પ્રવેગને વ્યાખ્યાયિત કરી શકાય છે. A ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા T ટેન્સ ટુ 0 ડેલ્ટા V અપન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ dV અપન dt. સમીકરણ નંબર 5, V ટેન્સ ટુ T વક્રના કોઈ એક ક્ષણ માટે દોરેલા સ્પર્શકનો ઢાળ તે ક્ષણે પ્રવેગ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલ V ટેન્સ ટુ T વક્ર માટે પ્રત્યેક ક્ષણ માટે આપણે પ્રવેગ મેળવી શકીએ છીએ. પરિણામી A ટેન્સ ટુ T વક્ર આકૃતિમાં દર્શાવેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે 0 સેકન્ડથી 10 સેકન્ડની વચ્ચે પ્રવેગ અનિયમિત છે. 10 સેકન્ડથી 18 સેકન્ડની વચ્ચે પ્રવેગ શૂન્ય અને 18 સેકન્ડથી 20 સેકન્ડ વચ્ચે -12 મીટર પર સેકન્ડ સ્ક્વેરના મૂલ્યો સાથે પ્રવેગ નિયમિત છે. જ્યારે પ્રવેગ નિયમિત હોય તો સમગ્ર સમયગાળા પર સરેરાશ પ્રવેગ સરખો હોય છે. જેમ કે વેગ એવી રાશિ છે જેને માન અને દિશા બંને છે, તેથી વેગનો ફેરફાર પણ કોઈપણ એક અથવા આ બંને ઘટકો ધરાવે છે. માટે જ ઝડપ એટલે કે વેગનું માનમાં ફેરફારને લીધે કે વેગની દિશાના ફેરફારને લીધે અથવા આ બંનેમાં ફેરફારને કારણે પ્રવેગ ઉદ્ભવે છે. વેગની માફક પ્રવેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ધન, ઋણ અને શૂન્ય પ્રવેગી ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમય આલેખો આકૃતિ A, B અને C અનુક્રમે દર્શાવેલ છે. આલેખમાં ધન પ્રવેગ માટેનો વક્ર ઉપર તરફ, ઋણ પ્રવેગ માટેનો વક્ર આલેખ નીચે તરફ અને શૂન્ય પ્રવેગ માટે તે સુરેખ છે. જો કે પ્રવેગ સમય સાથે બદલાઈ શકે છે. આ કિસ્સામાં સરેરાશ પ્રવેગનું મૂલ્ય ગતિના ગાળા માટે મળેલ પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. જો t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે પદાર્થનો વેગ v0 અને t સમયે v હોય તો A બાર ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 ડિવાઇડેડ બાય t માઇનસ 0 અથવા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. સમીકરણ નંબર 6, નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમય આલેખના કેટલાક કિસ્સાઓ આકૃતિમાં દર્શાવેલ છે. એ પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ t ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ વચ્ચે કારની ગતિ. B
પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં t=18 સેકન્ડથી t=20 સેકન્ડ વચ્ચેની કારની ગતિ. પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં O પાસેથી ઋણ x દિશામાં વધતી ઝડપથી દોડતી કારની ગતિ. d. પદાર્થ ધન દિશામાં t1 સમય સુધી ગતિ કરે અને પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછી ફરે. ઉદાહરણ તરીકે આકૃતિમાં ગતિ કરતી કાર t1 સમય સુધી ઘટતી ઝડપે q સુધી ગતિ કરે અને પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછી ફરે. કોઈ ગતિમાન પદાર્થના વેગ વિરુદ્ધ સમય આલેખનું એક રસપ્રદ લક્ષણ તે છે કે v વિરુદ્ધ t આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. આપણે અચળ વેગ u થી ગતિ કરતા પદાર્થના એક સરળ કિસ્સા માટે તેની સત્યાર્થતા જોઈશું. આ પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમય આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. અહીં v → t વક્ર સમયની અક્ષને સમાંતર સુરેખા છે અને t=0 થી t=T વચ્ચે તેના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ u ઊંચાઈ અને t પાયાવાળા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે. તેથી ક્ષેત્રફળ u × t ut, જે આ સમયગાળા માટે થતા સ્થાનાંતર જેટલું છે. કોઈ ક્ષણે વેગ અને પ્રવેગના મૂલ્યોનો અચળ નહીં હોય, પરંતુ આ ફેરફારો હંમેશા સતત હશે. નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો. કાઇનેમેટિક ઇક્વેશન્સ ફોર યુનિફોર્મલી એસેલેરેટેડ મોશન. નિયમિત પ્રવેગી ગતિ માટે આપણે કેટલાક સાદા સમીકરણો મેળવીશું કે જે સ્થાનાંતર x, લીધેલ સમય t, પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v અને પ્રવેગ a સાથે જોડાયેલ છે. એ જેટલા નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થમાં અંતિમ અને પ્રારંભિક વેગ v અને v0 વચ્ચેનો સંબંધ દર્શાવે છે. v=v0 + at, સમીકરણ નંબર 6. આ સંબંધ આકૃતિમાં આલેખીય રીતે દર્શાવેલ છે. વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ. 0 અને t ક્ષણો વચ્ચેનું ક્ષેત્રફળ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ OACDનું ક્ષેત્રફળ ½ v - v0 t પ્લસ v0 t. v → t વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર સૂચવે છે, માટે પદાર્થનું સ્થાનાંતર x ½ v - v0 × t પ્લસ v0 t. સમીકરણ નંબર 7. પરંતુ v - v0 at, તેથી x ½ at² પ્લસ v0 t અથવા x v0 t પ્લસ ½ at². સમીકરણ નંબર 8. સમીકરણ 7 ને નીચે મુજબ પણ લખી શકાય: x v + v0 / 2 × t v બાર t. સમીકરણ નંબર 9a, જ્યાં v બાર v + v0 / 2 માત્ર નિયમિત પ્રવેગ માટે. સમીકરણ નંબર 9b. સમીકરણ 6 પરથી t v - v0 / a સમીકરણ 9a માં મૂકતા x v બાર t v + v0 / 2 × v - v0 / a v² - v02 / 2a. v² v02 + 2ax. સમીકરણ નંબર 10. આમ આપણે 3 અગત્યના સમીકરણો મેળવ્યા: v v0 + at, x v0 t + ½ at², v² v02 + 2ax. સમીકરણ નંબર 11a. 5 રાશિઓ v0, v, a, t અને x ને સાંકળતા આ સમીકરણો સુરેખ રેખા પર નિયમિત પ્રવેગ સાથે થતી ગતિ માટેના શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો છે.
સમીકરણ 11A માં સમીકરણોનો સમૂહ t=0 સમયે કણનું સ્થાન x=0 છે તેમ ધારીને મેળવેલ છે. જો આપણે t=0 સમયે સ્થાનનો યામ અશૂન્ય એટલે કે x0 લઈએ તો સમીકરણ 11A વધુ વ્યાપક સ્વરૂપમાં xને બદલે x-x0 મૂકતા મળશે. v=v0 + at x=x0 + v0t + 1/2at². સમીકરણ નંબર 11B. v²=v02 + 2ax-x0. સમીકરણ નંબર 11C. ઉદાહરણ 3. કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. ઉકેલ. વ્યાખ્યા પરથી a =dv/dt, dv = a dt. બંને બાજુ સંકલન લેતા ઇન્ટિગ્રેશન v0 to v dv = 0 to t dv = a * 0 to t dt, જ્યાં a અચળ છે. v-v0 = at. v v0 + at. હવે v dx/dt, dx v × dt. બંને બાજુ સંકલન લેતા ઇન્ટિગ્રેશન x0 to x dx = 0 to t v × dt = 0 to t v0 + at × dt. x-x0 = v0t + 1/2at². x x0 + v0t + 1/2at². આપણે લખી શકીએ a dv/dt dv/dx dx/dt v × dv/dx, અથવા v dv adx. બંને બાજુ સંકલન લેતા ઇન્ટિગ્રેશન v0 to v × dv = x0 to x a dx. v² - v02/2 = a × x-x0. v² v02 + 2ax-x0. આ રીતનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ અનિયમિત પ્રવેગી ગતિ માટે પણ કરી શકાય. ઉદાહરણ 4. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને એટલે કે બોલ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર/સેકન્ડ ની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીન એટલે કે ગ્રાઉન્ડથી ઊંચાઈ 25 મીટર છે. a. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? b. દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? g = 10 મીટર/સેકન્ડ² લો. ઉકેલ. a. આકૃતિમાં દર્શાવ્યા મુજબ y અક્ષને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં એવી રીતે લઈએ કે તેનું ઉગમ બિંદુ જમીન પર હોય. હવે v0 = 20 મીટર/સેકન્ડ. a - g = -10 મીટર/સેકન્ડ². v = 0 મીટર/સેકન્ડ. દડાને જે બિંદુએથી ફેંક્યો છે ત્યાંથી તે y ઊંચાઈ સુધી જાય તો v² = v02 + 2ay-y0 સમીકરણનો ઉપયોગ કરતા 0 = 20² + 2 × -10 y-y0. સાદુરૂપ આપતા y-y0 = 20 મીટર. b. પસંદ કરેલ ઉગમ બિંદુની સાપેક્ષે દડાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિના યામોનો ઉપયોગ નીચે આપેલ સમીકરણમાં મૂકી દડાએ લીધેલ કુલ સમય પણ ગણી શકાય છે. y y0 + v0t + 1/2at². હવે y0 = 25 મીટર, y = 0 મીટર, v0 = 20 મીટર/સેકન્ડ, a = -10 મીટર/સેકન્ડ². t કેટલા?
0 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 20t પ્લસ 1/2 ઇન્ટુ -10 t સ્ક્વેર અથવા 5t સ્ક્વેર માઇનસ 20t માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવતા t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. ઉદાહરણ 5. મુક્તપતન એટલે કે ફ્રી ફાલ મુક્તપતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. હવાનો અવરોધ અવગણો. ઉકેલ. જો પૃથ્વીની સપાટીથી થોડી ઊંચાઈ પરથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે તો ગુરુત્વ બળને કારણે તે નીચે તરફ પ્રવેગી ગતિ કરશે. ગુરુત્વને કારણે ઉદ્ભવતો પ્રવેગના માનને g વડે દર્શાવાય છે. જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. પદાર્થ જે ઊંચાઈએથી પતન પામે છે તે ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં નાની હોય ત્યારે જીને 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ લઈ શકાય. આમ મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિનો કિસ્સો છે. આવી ગતિને આપણે y અક્ષની દિશામાં ધારીએ. વધુ સ્પષ્ટ રીતે -y દિશામાં, કારણ કે આપણે ઉર્ધ્વ દિશાની ગતિને ધન પસંદ કરેલ છે. જો કે ગુરુત્વીય પ્રવેગ હંમેશા અધો દિશામાં હોવાથી તે ઋણ દિશામાં છે. આમ a ઇઝ ઇક્વલ ટુ -g ઇઝ ઇક્વલ ટુ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ પદાર્થને y ઇઝ ઇક્વલ ટુ 0 પાસેથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તેથી v0 ઇઝ ઇક્વલ ટુ 0 અને આવી ગતિના સમીકરણો નીચે મુજબ મળે. v ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ gt ઇઝ ઇક્વલ ટુ -9.8 t મીટર પર સેકન્ડ. y ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 1/2 gt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4.9 t સ્ક્વેર મીટર. v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 2gy ઇઝ ઇક્વલ ટુ -19.6 y મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ સમીકરણો વેગ અને કપાયેલ અંતરને સમય પરના વિધેય અને અંતર સાથે વેગનો ફેરફાર પણ આપે છે. આકૃતિ a, b અને c માં સમય સાથે પ્રવેગ, વેગ અને અંતરમાં થતા ફેરફારના આલેખ દોરેલા છે. ઉદાહરણ 6. ગેલિલિયોનો એકી અંકનો નિયમ ગેલિલિયોઝ લો ઓફ ઓડ નંબર્સ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. એટલે કે 1:3:5:7 અપ ટુ તેમ સાબિત કરો. ઉકેલ. મુક્ત પતન પામતા પદાર્થના સમય અંતરાલને ઘણા બધા સમાન સમયગાળા ટાઉમાં વિભાજિત કરીને ક્રમિક સમયગાળામાં પદાર્થ દ્વારા કપાયેલ અંતરો શોધીએ. અહીં પદાર્થનો પ્રારંભિક વેગ 0 છે, માટે y ઇઝ ઇક્વલ ટુ 1/2 gt સ્ક્વેર. આ સમીકરણનો ઉપયોગ કરી આપણે જુદા જુદા સમયગાળા 0, ટાઉ, 2 ટાઉ, 3 ટાઉ અપ ટુ માં પદાર્થના સ્થાનની ગણતરી કરી શકીએ છીએ, જેને કોષ્ટકના બીજા સ્તંભમાં દર્શાવેલ છે. જો પ્રથમ સમયગાળા ટાઉ પછી પદાર્થના સ્થાનયામ y0 ઇઝ ઇક્વલ ટુ -1/2 g ટાઉ સ્ક્વેર લઈએ તો ત્રીજા સ્તંભમાં પદાર્થના સ્થાનો y0ના ગુણક સ્વરૂપે આપે છે. ચોથા સ્તંભમાં ક્રમિક સમયગાળામાં કપાયેલા અંતરો દર્શાવેલ છે. અંતિમ સ્તંભમાં દર્શાવ્યા મુજબ જોઈ શકાય છે કપાયેલા અંતરો 1:3:5:7:9 જેવા સરળ ગુણોત્તરમાં છે. આ નિયમને ગેલિલિયો ગેલિલીએ 1564-1642 માં પ્રતિપાદિત કર્યો હતો, કે જેમણે મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રથમ વખત માત્રાત્મક અભ્યાસ કર્યો હતો. ઉદાહરણ 7. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વ્હીકલ. ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ એટલે કે -a પર આધારિત છે. વાહન v0 અને a માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. ઉકેલ.
ધારો કે બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલાં તેણે કાપેલું અંતર ds છે. સમીકરણ v² = v02 + 2ax નો ઉપયોગ કરી અને v = 0 લેતા આપણને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મળે. ds = -v02/2a. આમ સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનની પ્રારંભિક વેગના વર્ગને સમપ્રમાણમાં છે. વાહનનો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય છે સમાન પ્રતિપ્રવેગ માટે. ઉદાહરણ તરીકે શાળાકીય વિસ્તારમાં વાહનોની ગતિમર્યાદા માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ અગત્યનું પરિબળ છે. ઉદાહરણ 8. પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમ. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે. ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલાં જે સમય વીતેલા છે તેને રિએક્શન ટાઈમ કહે છે. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર d માપો. એક વિશેષ ઉદાહરણમાં d = 21.0 સેન્ટીમીટર મળ્યું હતું. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. ઉકેલ ફૂટપટ્ટી મુક્ત પતન કરે છે. અહીં v0 = 0 અને a = -g = -9.8 મીટર/સેકન્ડ². પ્રતિક્રિયા સમય tr તથા કપાયેલા અંતર d વચ્ચેનો સંબંધ d = -½ g tr² અથવા tr = √2d/g સેકન્ડ. d = 21.0 સેન્ટીમીટર, g = -9.8 મીટર/સેકન્ડ² આપેલ છે તો પ્રતિક્રિયા સમય માટે tr = √2 × 0.21/9.8 is approximately 0.2 સેકન્ડ. સાપેક્ષ વેગ રિલેટિવ વેલોસિટી. તમને ટ્રેનમાં મુસાફરી કરવાનો અને તમારી ટ્રેનની દિશામાં ગતિ કરતી બીજી ટ્રેનને તમારાથી આગળ જવાના અનુભવથી પરિચિત હશો. તમારી ટ્રેન કરતાં તે ટ્રેન વધારે ઝડપથી ગતિ કરતી હશે તો તે તમારાથી આગળ જશે. જમીન પર ઊભા રહેલા અને બંને ટ્રેનને જોનાર વ્યક્તિને તમારી ટ્રેન બીજી ટ્રેન કરતાં ધીમી દેખાશે. તો જમીનની સાપેક્ષે બંને ટ્રેનોનો વેગ સમાન હોય તો તમને બીજી ટ્રેન ગતિ કરતી દેખાતી નથી. આવા અનુભવો સમજવા માટે આપણે સાપેક્ષ વેગની સંકલ્પના પ્રસ્તાવિત કરીશું. એક પરિમાણિક x અક્ષ પર નિયમિત ગતિ કરતા બે પદાર્થો A અને B ના સરેરાશ વેગ VA અને VB છે. t = 0 સમયે xa 0 અને xb 0 અનુક્રમે A અને B ના સ્થાન છે. t સમયે તેમના સ્થાન xat અને xbt નીચે મુજબ આપી શકાય. xat = xa0 + vat. સમીકરણ નંબર 12a. xbt = xb0 + vbt. સમીકરણ નંબર 12b. તો પદાર્થ A થી પદાર્થ B સુધીનું સ્થાનાંતર xbat = xbt - xat xb0 - xa0 + vb - va × t. સમીકરણ નંબર 13 પરથી મળે છે. સમીકરણ 13નું અર્થઘટન સરળતાથી કરી શકાય છે, જે આપણને જણાવે છે કે પદાર્થ A થી જોઈએ તો પદાર્થ Bનો વેગ vb - va, કારણ કે એકમ સમયમાં A થી B સુધીનું સ્થાનાંતર vb - va
જેટલા સ્થિત ફેરફાર જેટલું હોય છે. આમ આપણે કહી શકીએ કે પદાર્થ બીનો વેગ પદાર્થ એ સાપેક્ષે વીબી માઇનસ વીએ છે. VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA, સમીકરણ નંબર 14A. આ જ રીતે પદાર્થ એનો વેગ પદાર્થ બી સાપેક્ષે વેગ VAB ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB, સમીકરણ નંબર 14B. આ સૂચવે છે કે VBA ઇઝ ઇક્વલ ટુ માઇનસ VAB, સમીકરણ નંબર 14C. હવે આપણે કેટલાક વિશિષ્ટ કિસ્સા જોઈએ. એ જો VB ઇઝ ઇક્વલ ટુ VA તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ 0. તો સમીકરણ 13 પરથી XBT માઇનસ XAT ઇઝ ઇક્વલ ટુ XB0 માઇનસ XA0. તેથી બંને પદાર્થ XB0 માઇનસ XA0 જેટલા અચળ અંતરે રહેલા છે અને તેમનો સ્થાન વિરુદ્ધ સમય આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાને સમાંતર સુરેખા હશે. આ કિસ્સામાં સાપેક્ષ વેગ VAB અથવા VBA શૂન્ય હોય. બી જો VA ઇઝ ગ્રેટર ધેન VB તો VB માઇનસ VA ઋણ મળશે. એક આલેખ બીજા આલેખ કરતાં વધુ ઢોળાવવાળો હશે અને બંને આલેખો કોઈ સામાન્ય બિંદુએ ભેગા મળશે. ઉદાહરણ તરીકે ધારો કે VA ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ અને XA0 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર અને VB ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. XB0 ઇઝ ઇક્વલ ટુ 40 મીટર. તો જે સમયે બંને પદાર્થો એકબીજાને મળશે તે સમય t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ હશે. આ ક્ષણે બંનેના સ્થાન XAT ઇઝ ઇક્વલ ટુ XBT ઇઝ ઇક્વલ ટુ 70 મીટર હશે. આમ પદાર્થ A આ સમયે પદાર્થ Bની આગળ નીકળી જશે. આ કિસ્સામાં VBA ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ માઇનસ 20 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ VAB. સી ધારો કે VA અને VB વિરુદ્ધ સંજ્ઞા ધરાવે છે. ઉદાહરણ તરીકે ઉપરના ઉદાહરણમાં પદાર્થ A 20 મીટર પર સેકન્ડ જેટલા વેગથી XA0 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે અને પદાર્થ B માઇનસ 10 મીટર પર સેકન્ડ જેટલા વેગથી XB0 ઇઝ ઇક્વલ ટુ 40 મીટર સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે. t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ પછી બંને પદાર્થો એકબીજાને મળે છે. બીનો એ સાપેક્ષે વેગ VBA ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 માઇનસ 20 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 30 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ VBA. આ કિસ્સામાં VBA અને VAB ના માન ઇઝ ઇક્વલ ટુ 30 મીટર પર સેકન્ડ. A અને Bના વેગના માન કરતાં વધારે હોય છે. જો કે વિચારેલ પદાર્થો બે ટ્રેનો હોય તો બેમાંથી કોઈ એક ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને બીજી ટ્રેન ખૂબ જ ઝડપી ગતિ કરે છે તેમ દેખાશે. સમીકરણ 14 ત્યારે જ સાચા છે જ્યારે VA અને VB તાત્ક્ષણિક વેગોને રજૂ કરતા હોય. ઉદાહરણ 9. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન A ઉત્તર તરફ 54 કિલોમીટર પર અવરની ઝડપે અને ટ્રેન B દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. તો A સાપેક્ષે Bનો વેગ, B સાપેક્ષે જમીનનો વેગ અને C ટ્રેન Aની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં. ટ્રેન A સાપેક્ષે 18 કિલોમીટર પર અવરની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિ સાપેક્ષે શોધો. ઉકેલ A. X અક્ષની ધન દિશાને દક્ષિણથી ઉત્તર દિશા તરફની પસંદ કરો તો VA ઇઝ ઇક્વલ ટુ પ્લસ 45 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ 15 મીટર પર સેકન્ડ. VB ઇઝ ઇક્વલ ટુ માઇનસ 90 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 25 મીટર પર સેકન્ડ. એ સાપેક્ષે Bનો વેગ
VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ -40 મીટર પર સેકન્ડ થશે. એટલે કે ટ્રેન A ને ટ્રેન B ઉત્તરથી દક્ષિણ દિશામાં 40 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી દેખાશે. B સાપેક્ષે જમીનનો સાપેક્ષ વેગ ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 25 મીટર પર સેકન્ડ. C ધારો કે જમીન સાપેક્ષે વાંદરાનો વેગ Vm છે. A સાપેક્ષ વાંદરાનો વેગ